નમસ્તે મિત્રો, યજુ સફર પરિવારમાં ફરી આપ સર્વેનું સ્વાગત છે. આપણે ચેન્જ ધ ડિગ્રી તે ટોપિકની અંદર ગયા વિડીયોમાં 2 થી વધારે નામ સાથે જ્યારે સરખામણી હોય અને મારે એ વાક્યને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે તો નો અધરનો ઉપયોગ કરીશ. કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે તો હું એમાં એની અધરનો ઉપયોગ કરીશ. નો અધર અને એની અધર પછી સરખામણી વાળું નામ હંમેશા એક વચનમાં જ આવે છે. આ ભારપૂર્વક હું કહું છું એટલા માટે કે આ ટાઈપના શબ્દનો ઉપયોગ કરી અને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાલી જગ્યા પૂછવામાં આવે તો નો અધર પછી એક વચન નામ આવશે ને ક્રિયાપદ પણ એક વચન નામ. બરોબર? નો અધર બોય ઇઝ એવી રીતના, નો અધર રિવર ઇઝ એ રીતના આવશે. નો અધર ઇન્વેન્શન પછી ઇઝ, નો અધર બુક ઇઝ એવી રીતના જોવા મળશે. એની અધર છે તેમાં પણ એક વચન નામ આવે છે. હવે મિત્રો ક્યારેક એવું બને કે નો અધર વાળું વાક્ય આપ્યું હોય અને મારે સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે તો એના માટે સાહેબ અમારે શું કરવાનું? તો આપણે સુપરલેટિવ ડિગ્રીનું પહેલા સૂત્ર યાદ રાખી લઈએ. સુપરલેટિવ ડિગ્રીમાં સૌથી પહેલા કર્તા આવશે, કર્તા પછી ક્રિયાપદ આવશે. મોટે ભાગે કર્તા ને ક્રિયાપદ અહીંયા એક વચનમાં જ જોવા મળશે. તેના પછી ધ આર્ટિકલ વપરાય છે. જો સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ આર્ટિકલ ધ આવે. The heaviest, the tallest, the shortest, the easiest, the longest. વિશેષણ ની આગળ આર્ટિકલ ધ પછી est પછી સમૂહવાચક નામ એક વચનમાં આવશે. બરોબર? પછી મોટો સ્પેલિંગ હોય, 2 થી વધારે ઉચ્ચાર હોય તો અહીંયા ધ અને મોસ્ટ આવશે. ધ મોસ્ટ વિશેષણ. તેના પછી સમૂહવાચક નામ આવશે, પછી અન્ય શબ્દ આવશે. હવે આ વાક્ય આપ્યું છે નો અધર લેંગ્વેજ ઇઝ સો ઇઝી એઝ ઇંગ્લિશ. અંગ્રેજી જેટલી બીજી એક પણ સરળ ભાષા નથી. આ વાક્યનું ગુજરાતી નો અધર એટલે નથી. બરોબર? એક બીજું પણ વાક્ય આપણે લઈએ. જો નો અધર, નો અધર મેટલ, નો અધર મેટલ ઇઝ સો પ્રેશિયસ, સો પ્રેશિયસ PRECIOUS, સો પ્રેશિયસ યસ ગોલ્ડ. ગોલ્ડ એટલે સોનું. સોના જેટલી એક પણ ધાતુ કિંમતી ધાતુ નથી. કાઉન્સમાં સૂચના આપી છે ચેન્જ ઇનટુ સુપરલેટિવ ડિગ્રી. તો જો તમે સુપરલેટિવ ડિગ્રીનું આ સૂત્ર જાણતા હો તો મિત્ર તમને આવડે જ છે, કોઈ ડરવાની જરૂર નથી. જો નો અધર લેંગ્વેજ ઇઝ સો ઇઝી એઝ ઇંગ્લિશ. હવે આ વાક્યને મારે સુપરલેટિવમાં ફેરવવું છે તો આ નો અધર વાળી રચનામાં કરતા પાછળ હોય, સુપરલેટિવ ડિગ્રીમાં કરતા આગળ આવે તો તરત જ એ કરતા પાછળ છે એને આગળ લઈ લેવાનું. અહીંયા ઇંગ્લિશ લખીશું આપણે, ઇંગ્લિશ પછી એક વચન ક્રિયાપદ એટલે ઇઝ, ઇંગ્લિશ ઇઝ પછી અહીંયા સો પછી એસ નીકળી જશે અને આ સુપરલેટિવ ડિગ્રીમાં ધ વિશેષણ est, ઇંગ્લિશ ઇઝ ધ. પછી આપણે અહીંયા સુપરલેટિવ ડિગ્રીમાં est પ્રતિ લાગે EASIEST તો y નો i કરીને પછી est લાગે. ઇંગ્લિશ ઇઝ ધ ઇઝીએસ્ટ. પછી નો અધર શબ્દ નીકળી ગયો. સમૂહવાચક નામ સરખામણી વાળો નો અધરમાં આગળ હોય તો આ સુપરલેટિવ ડિગ્રીમાં એ પાછળ વહી જશે. એટલે નો ઇંગ્લિશ ઇઝ ધ ઇઝીએસ્ટ લેંગ્વેજ, ઇઝીએસ્ટ લેંગ્વેજ. હું આમ પણ લખી શકું છું. સમૂહવાચક નામમાં અહીંયા મૂક્યું છે પછી એ સમૂહવાચક નામ મારે બહુવચનમાં લખવું હોય તો હું આમ પણ લખી શકું ઓફ ઓલ ધ લેંગ્વેજીસ, ઓફ ઓલ ધ લેંગ્વેજીસ. બે માંથી ગમે તે એક અન્ય શબ્દ નથી આપ્યો. ઇંગ્લિશ ઇઝ ધ ઇઝીએસ્ટ લેંગ્વેજ અથવા ઇંગ્લિશ ઇઝ ધ ઇઝીએસ્ટ ઓફ ઓલ ધ લેંગ્વેજીસ. બે માંથી ગમે તે એક સુપરલેટિવ ડિગ્રીમાં વાક્યને ફેરવવા માટે. પછી નો અધર મેટલ ઇઝ સો પ્રેશિયસ એઝ ગોલ્ડ. સોના જેટલી એક પણ કિંમતી ધાતુ નથી. હા, તો મારે સુપરલેટિવ ડિગ્રીમાં વાક્યને ચેન્જ કરવું છે. ઓકે, સૌથી પહેલા નો અધર વાળી રચનામાં કરતા પાછળ હશે. સુપરલેટિવ ડિગ્રીમાં એ કરતાને આગળ લઈ લ્યો તો ગોલ્ડ. ચાલો આપણે એ કરતા આગળ લઈ લીધું, આ ગોલ્ડ. પછી ક્રિયાપદ એક વચન એટલે આ ઇઝ. પછી અહીંથી સો નીકળી ગયું, યસ નીકળી ગયું. 2 થી વધારે ઉચ્ચાર છે, મોટો સ્પેલિંગ છે એટલે અહીંયા ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ. હાલો મોસ્ટ આવ્યું.
પછી પ્રેશિયસ, પ્રેશિયસ એટલે કિંમતી, PRECIOUS, ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રેશિયસ, નો અધર અહીંથી નીકળી ગયું. મેટલ સમૂહવાચક નામ એ પાછળ મૂકી દેવાનું. ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રેશિયસ મેટલ. તો મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે અનેક વાક્યો આ રીતે એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં ફેરવી શકો છો. અહીંયા પણ આપણે એ ધ્યાન રાખીએ કે એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં જ્યારે વાક્યને ફેરવીએ ત્યારે વાક્ય રચનામાં ફેરફાર થાય છે, તેના મિનિંગમાં ફેરફાર થતો નથી. એટલે મિનિંગમાં ન ફેરફાર કરવા માટે આ બધું આપણે શીખવું જરૂરી છે. હવે મારે નો અધર વાળું વાક્ય છે ને એને મારે કમ્પેરેટિવમાં ફેરવવાનું થાય તો પણ તમારી પાસે એ સૂત્ર કમ્પેરેટિવનું યાદ જ હશે. કમ્પેરેટિવમાં વાક્યની શરૂઆત કરતાથી થાય તો તરત જ સીધું આમાં ગોલ્ડ, પછી ઇઝ આવે, પછી અહીંથી સો અને યસ નીકળી ગયું. કમ્પેરેટિવમાં જો મોર આવશે, ગોલ્ડ ઇઝ મોર પ્રેશિયસ, PRECIOUS, gold is more precious than any other metal, than any other metal, than any other metal. સોનું છે એ બીજી કોઈ પણ ધાતુ કરતા વધારે કિંમતી છે. તો રીત નંબર 2 ની અંદર 2 થી વધારે નામ સાથે જ્યારે સરખામણી કરવી હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીમાં એક સૂત્ર, પોઝિટિવ ડિગ્રીમાં નો અધર, કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધરનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ વાક્ય છે એને બદલી શકીએ છીએ. તો રીત નંબર 2 ની અંદર હજી વિશેષ હું તમને પ્રેક્ટિસ કરાવું જેથી કરીને આ જે ફેરફાર છે એ ફેરફાર તમને કાયમ માટે યાદ રહી જાય. હવે નિયમો છે એ નિયમો હું અહીંથી બ્લેકબોર્ડ માંથી ભૂસી નાખું છું, પણ તમને યાદ હોવા જ જોઈએ, તમને યાદ આવડી જ જવા જોઈએ કે ભાઈ ચલો હવે તો સાહેબે આપણને શીખવાડી દીધું એટલે ખ્યાલ જ છે. તો એક આપણે વાક્ય લઈએ. દાખલા તરીકે એક સિમ્પલ વાક્ય આપણે લઈએ, ધ ગંગા is the holiest river. The Ganga is the holiest river in India. ગંગા ભારતમાં સૌથી પવિત્ર નદી છે. હવે કાઉન્સમાં સૂચના આપી છે, ચેન્જ ધ ડિગ્રી, ચેન્જ ધ ડિગ્રી, ડિગ્રીમાં ફેરવો. તો જ્યારે અહીંયા ચેન્જ ધ ડિગ્રી ટોપિક આપ્યો હોય ત્યારે તમે આ વાક્યને પોઝિટિવમાં પણ ફેરવી શકો, કમ્પેરેટિવમાં પણ ફેરવી શકો. તમને અહીંયા સૂચના એમ કે આવી રીતના આપી હોય, ચેન્જ ઇનટુ પોઝિટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય ફેરવો તો તમારે ફક્ત પોઝિટિવમાં જ ફેરવવાનું. જો તમને સૂચના આપી હોય અહીંયા ચેન્જ ઇનટુ કમ્પેરેટિવ ડિગ્રી તો કમ્પેરેટિવમાં ફેરવવાનું. બરોબર? ક્યારેક મિત્રો એવી રીતના પણ બને કે અહીંયા આવા કોઈ શબ્દ ન વાપરે અને ખાલી આટલું જ વાપરે. જો ખાલી અહીંયા એમ કે શબ્દ વાપરે યુઝ હોલિયર, યુઝ હોલિયર. તો હવે ખ્યાલ આવી જવો જોઈએ કે હોલિયર છે એ કઈ ડિગ્રીમાં વપરાય. અહીંયા એમ આપણને આપ્યું હોય યુઝ હોલી. એક્ઝામિનર છે એ ફક્ત ગોખણપટ્ટી વાળા વિદ્યાર્થી છે એ ભૂલ કરી આવે એટલા માટે તો આવા શબ્દો વાપરીને પ્રયોગ કરે. બરોબર? તો આપણી ખાસ ધ્યાન રાખીએ. તો આ હોલી એટલે પોઝિટિવ ડિગ્રી, હોલિયર એટલે કમ્પેરેટિવ ડિગ્રી. તો હવે મારે ધ ગંગા ઇઝ ધ હોલિએસ્ટ રિવર ઇન ઇન્ડિયા આ વાક્યને મારે પોઝિટિવમાં ફેરવવું છે. સૌથી પહેલા કમ્પેરેટિવમાં ફેરવીએ. એટલે જો કમ્પેરેટિવમાં સૌથી પહેલા કરતા આવે એટલે તો કરતા અહીંયા ઈ જ છે, ધ ગંગા, ધ ગંગા, પછી ઈઝ આવશે, ધ ગંગા ઈઝ, પછી ધ નીકળી ગયું, EST નીકળી ગયું. હવે કમ્પેરેટિવમાં ફેરવવાનું કીધું છે, ધ ગંગા ઇઝ હોલિયર ધેન, ધ ગંગા ઇઝ હોલિયર ધેન, પછી એની અધર નો ઉપયોગ આપણે કરીએ, ધેન એની અધર, પછી રિવર, ધેન એની અધર રિવર, પછી અન્ય શબ્દ ઇન ઇન્ડિયા. તો આ રીતે એની અધર નો ઉપયોગ મેં કમ્પેરેટિવ ડિગ્રીમાં કર્યો છે, ER અને ધેન. બરોબર? હવે આ જ વાક્યને મારે પોઝિટિવમાં ફેરવવાનું આવે તો હું અહીંયા નો અધર થી વાક્ય શરૂ કરીશ. નો અધર, ચલો આનેથી વાક્ય શરૂ કર્યું. પછી સરખામણી દર્શક નામ અહીંયા છેલ્લે હોય તો નો અધરમાં અહીંયા આગળ આવી જાય. સુપરલેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી બંનેમાં સરખામણી દર્શક નામ છેલ્લે હોય છે તો પોઝિટિવમાં એ આપણે આગળ લઈ લેવાનું. ગંગા નદીની સરખામણી રિવર સાથે છે તો નો ધ રિવર, નો ધ રિવર ઇઝ, હાલો સૂત્ર હવે યાદ જ છે તમને મિત્રો, સો હોલી, નો ધ રિવર ઇઝ સો હોલી,
so holy. Yes, the Ganga. Yes, the Ganga. No other river is so holy as the Ganga. જો ગંગા જેટલી બીજી એક પણ પવિત્ર નદી નથી. પછી અહીંયા અન્ય શબ્દ ઇન ઇન્ડિયા, એ ઇન ઇન્ડિયા આપણે પાછળ રાખવું હોય તો આ રીતના રાખી દેવાનું, અથવા અહીંયા પણ હું મૂકી શકું, નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો હોલી એઝ ધ ગંગા, એવી રીતના, અથવા નો અધર રિવર ઇઝ સો હોલી એઝ ધ ગંગા ઇન ઇન્ડિયા. હજી એક વાક્ય લઈએ, જો વિરાટ કોહલી, વિરાટ કોહલી, વિરાટ કોહલી plays the best of all cricketers, of all cricketers, of all players, of all players. થોડુંક અઘરું વાક્ય. in our team, in our team. વિરાટ કોહલી આપણી ટીમમાં બીજા બધા જ ખેલાડીઓ કરતા સૌથી સારું રમે છે. અહીંયા મેં પ્લેસ ક્રિયાપદ તરીકે લીધું છો, અહીંયા બેસ્ટ છે. હવે તમારી કસોટી થાય. હવે આ વાક્ય તમે અહીંયા વિશેષણના રૂપ ઉપરથી આપણે ડિગ્રી ઓળખવાની, ધ અને બેસ્ટ. ઓકે, સુપરલેટિવ ડિગ્રી છે. અને હવે મારે કમ્પેરેટિવમાં ફેરવવાની છે, ચેન્જ ઇન્ટુ સીડી. કમ્પેરેટિવમાં ફેરવો તો તરત જ, જો કમ્પેરેટિવ ડિગ્રીમાં કરતા શરૂઆતમાં જ છે એટલે અહીંયા તરત જ સીધું વિરાટ કોહલી, વિરાટ કોહલી. પછી ક્રિયાપદ આ પ્લેસ, તો આને અહીંયા સીધું પ્લેસ, વિરાટ કોહલી પ્લેસ. પછી ધ નીકળી ગયું. પછી અહીંયા આપણે બેસ્ટ છે એને કમ્પેરેટિવ નું રૂપ, વિરાટ કોહલી પ્લેસ બેટર. જો મેં અહીંયા બેટર શબ્દ વાપરો, વિરાટ કોહલી પ્લેસ બેટર. પછી ધ્યાન આવશે, આ ધ્યાન વાપરું. પછી ઓફ ઓલ નીકળી ગયું, બરોબર. પછી એની અધર, ધેન એની અધર, ધેન એની અધર. અહીંયા પ્લેયર્સ બહુ વચન છે તો અહીંયા એક વચનમાં આવશે, ધેન એની અધર પ્લેયર, ધેન એની અધર પ્લેયર. પછી અન્ય શબ્દ ઇન અવર ટીમ. મારો કહેવાનો તાત્પર્ય એ છે મિત્રો કે પોઝિટિવ ડિગ્રીમાં નો અધર વાળું સૂત્ર યાદ રાખો, કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધર વાળું સૂત્ર યાદ રાખો, અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ ઈએસટી વાળું સૂત્ર યાદ રાખી લ્યો. બસ આ 3 સૂત્ર, એટલે 2 થી વધારે નામ સાથે સરખામણી, તો એ તમને આવડી શકે છે. હવે આ વાક્ય છે એને મારે પોઝિટિવમાં ફેરવવું છે, તો પોઝિટિવ ડિગ્રી એટલે નો અધર થી વાક્ય શરૂ કરવું. તો નો અધર, નો અધર. પછી સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીમાં સરખામણી વાળું નામ પાછળ હશે, પોઝિટિવ ડિગ્રીમાં ઈ સરખામણી વાળું નામ આગળ લઈ લેવાનું. નો અધર પ્લેયર, જો બંનેમાં અહીંયા આપ્યું છે નો અધર પ્લેયર. સુપરલેટિવ ડિગ્રીમાં પ્લેયર્સ બહુ વચન છે તો એને એક વચનમાં ફેરવી નાખવાનું, નો અધર પ્લેયર પ્લેસ. હાલો મેં અહીંયા પ્લેસ મૂક્યું, નો અધર પ્લેયર પ્લેસ. પછી સુપરલેટિવ ડિગ્રીમાં બેસ્ટ છે, કમ્પેરેટિવમાં બેટર છે, તો એનું પોઝિટિવ નું રૂપ શું થાય એ તમે અનિયમિત રૂપ યાદ રાખ્યા હોય તો આવડી શકે. જો ગુડ બેટર બેસ્ટ, વેલ બેટર બેસ્ટ, તો ટુ બી નું રૂપ હોય ત્યારે ગુડ આવે. અહીંયા ટુ બી નું રૂપ નથી, અહીંયા ક્રિયાપદ નું રૂપ છે, તો અહીંયા આપણે વેલ શબ્દ વાપરીશું. નો અધર પ્લેયર પ્લેસ સો વેલ, સો વેલ એસ વિરાટ કોહલી, એસ વિરાટ કોહલી ઇન અવર ટીમ, ઇન અવર ટીમ. તો હવે તો જો મારી પાસે એક પણ સૂત્ર મેં મારા મનમાં રાખ્યા છે, એવી રીતે તમે પણ તમારા મનમાં એ સૂત્ર એક એક સૂત્ર યાદ રાખી અને 2 થી વધારે નામ સાથે જ્યારે સરખામણી હોય ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રીમાં નો અધર અને કમ્પેરેટિવમાં એની અધરનો ઉપયોગ કરી અને એ વાક્યને 2 થી વધારે ડિગ્રીમાં ફેરવી શકો છો. હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ મિત્રો. જો તમે કેન્સર ઇઝ ધ વર્સ્ટ ડિઝીઝ, શક્ય હોય એટલા અઘરા વાક્યો તમારી સામે મૂકી અને તમે જાતે પણ આપણે વાક્ય દ્વારા જ નિયમને યાદ રાખીએ. નિયમને ગોખવાની જરૂર નથી, સેન્ટેન્સ દ્વારા તમે નિયમ યાદ રાખો. કેન્સર ઇઝ ધ વર્સ્ટ ડિઝીઝ, કેન્સર ઇઝ ધ વર્સ્ટ ડિઝીઝ. કેન્સર એ સૌથી ખરાબ રોગ છે,
DISEASE. તો આમ પણ લખી શકાય ઓફ ઓલ ડિઝીઝ, ઓફ ઓલ ડિઝીઝીસ, DISEASES, SEASES, ડિઝીઝીસ. હવે કાઉન્સમાં તમને એમ કીધું છે ચેન્જ ધ ડિગ્રી, તો સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે એ તમે કોઈ પણ ડિગ્રીમાં ફેરવી શકો છો. ચેન્જ ધ ડિગ્રી, તો હું તરત જ આને મારે સૌથી પહેલા સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય આપ્યું હોય ને મારે એમ કે ફેરવવાનું ચેન્જ ધ ડિગ્રી કીધું હોય તો સહેલામાં સહેલી ટેકનિક એટલે કમ્પેરેટિવ. તો કારણ કે બંનેમાં વાક્યની શરૂઆત કરતાથી થાય તો સીધું અહીંયા કેન્સર ઇઝ, કેન્સર ઇઝ, પછી આ ધ નીકળી જશે, વર્સ્ટ છે સુપરલેટિવનું રૂપ છે, તો વર્સ્ટ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે, તો બેડ વર્સ, કેન્સર ઇઝ વર્સ, WORSE. જો અહીંયા વર્સ્ટ હતું, અહીંયા વર્ષ, ઉચ્ચાર પણ લખીને આપું, કેન્સર ઇઝ વર્સ ધેન એની અધર ડિઝીઝ, ધેન એની અધર ડિઝીઝ. અહીંયા ડિઝીઝીસ આપ્યું હોય DISEASE, તો એ બહુવચન છે, તો અહીંયા આપણે એક વચનમાં જ ફેરવી નાખવાનું, એની અધર પછી એક વચન જ નામ આવે. હવે આ જ વાક્યને મારે પોઝિટિવમાં ફેરવવાનું છે, નો અધર, નો અધર, પછી ડિઝીઝીસ બહુવચનમાં હોય તો પણ એક વચનમાં ફેરવાઈ જશે, નો અધર ડિઝીઝ, DISEASE, નો અધર ડિઝીઝ ઇઝ સો બેડ, ઇઝ સો બેડ એઝ, પછી કેન્સર, એઝ કેન્સર. તો આ પોઝિટિવમાં ફેરવાઈ ગયું, ત્યારે પોઝિટિવનું સૂત્ર. કમ્પેરેટિવમાં ફેરવવાનું હોય ત્યારે એની અધર, પોઝિટિવમાં ફેરવવાનું આવે ત્યારે નો અધર. એની અધર અને નો અધર પછી નામ સરખામણી વાળું નામ હંમેશા એક વચનમાં જ આવે, આ ભૂલતા નહીં. બરોબર. સુપરલેટિવ ડિગ્રીમાં સુપરલેટિવનું સૂત્ર યાદ રાખીએ એટલે રીત નંબર 2 ની અંદર 2 થી વધારે નામ સાથે સરખામણી હોય ત્યારે આપણે શું શું ધ્યાનમાં રાખીએ. બરોબર. મેં શક્ય હોય એટલા એક્ઝામ્પલથી તમને આ સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. હવે તો સૌ સિમ્પલ વાક્ય હોય તો તરત જ તો આવડી શકે મિત્રો, કાંઈ અઘરું નથી. જો અહીંયા આપણને આપ્યું છે કેતન is the cleverest boy, cleverest boy in the class. કેતન ક્લાસમાં સૌથી હોશિયાર છોકરો છે. તો હવે તમને પોઝિટિવમાં ફેરવવાનું કીધું હોય તો લખવાની જરૂર નથી. નો અધર બોય ઇન ધ ક્લાસ ઇઝ, ધ નીકળી ગયું, EST નીકળી ગયું, સો ક્લેવર એસ કેતન. કમ્પેરેટિવમાં ફેરવવાનું કીધું છે, કેતન ઇઝ ક્લેવરર ધેન any other boy in the class. ઓકે. તો